દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં, અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારે વાર નહીં કરે. એટલે મહેરબાની કરી ને તરત પ્રશાસન ને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. ભલે દુનિયા યુદ્ધના સંકટ વચ્ચે ઊભી હોય, પરમાણુ હુમલાનો ખતરો તોડાતો હોય, આપણે ત્યાં અલગ જ લેવલના વિવાદો ચાલી રહ્યા છે. પહેલા કિંજલ દવે, પછી સુરતના આરતી સંઘાણી અને હવે ઉત્તર ગુજરાતમાંથી વધુ એક સિંગરના પ્રેમ લગ્નને લઈને વિવાદ સામે આવ્યો છે. જે યુવતીનો વિડીયો વાયરલ થયો એમનું નામ છે કિંજલ રબારી. પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. એમણે કહ્યું કે થોડાક સમય પહેલા ચૌધરી યુવક સાથે લગ્ન કર્યા પછી હવે સમાજમાં વિવાદનું કેન્દ્ર બન્યા છે. તો આવો સાંભળીએ કે કિંજલ રબારીએ શું કહ્યું છે. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે. જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં, અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય વડવાળા, વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારે વાર નહીં કરે. એટલે મહેરબાની કરી ને તરત પ્રશાસન ને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં સમાજના બંધારણો બનાવવા, લવ મેરેજની ચર્ચાઓ કરવી જેવા વિષયો કેન્દ્રમાં છે. એમાંય જાહેર જીવનમાં કામ કરતા માણસો જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતાના આધાર પર લગ્ન જેવા નિર્ણયો કરે ત્યારે સમાજો એની એક ખતરાની જેમ જુએ છે. કિંજલ રબારીના કિસ્સામાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જ દેખાઈ રહ્યું છે. જો કે આવા સમયમાં અપેક્ષા માત્ર એટલી રાખી શકાય કે આવા વિષયો જાતિ સામે જાતિ લાવવાનું કામ ના કરી દે. બાકી સમાજો ભેગા થઈને દેશના બંધારણની ચિંતા કરશે એ વાત હજુ દૂર લાગી રહી છે.